ત્યારે એમ થાય કે વાહ પ્રભુજીએ અમારા માટે કેવી વ્યવસ્થા કરી. અને એટલે કે ભગવાન કોઈ એક લોકમાં સીમિત નથી. ભગવાનને આપણે ઘણા એવું કે ને શેષનાગ ઉપર પૃથ્વી છે. ભગવાન પૃથ્વીથી શેષ છે. આપણે નહીં ભાગાકાર કરીએ અને દાખલામાં વાહે વધે શેષ, બસ એ સમજવાનું છે. પેલું નહીં, જે શેષ વધીને એ પૃથ્વીથી પણ ભગવાન આગળ છે, વધારે છે, મોટા, એને શેષ કહેવાય. 2800 કિલોમીટરની ઝડપે પૃથ્વી ફરે છે. હા, એટલી ઝડપથી ફરે છે, એટલી ઝડપથી ઉપગ્રહ ફરે તો આપણને દેખાય. હવે એટલી ઝડપથી ફરે તો આપણને ફરતું દેખાય નહીં, ફરતું દેખાય નહીં. એકમાં 7 કલર કરો, એકમાં 7 કલર કરો ચકૈડામાં, અને પછી ન્યૂટનનું રંગચક્ર, એને તમે જોરથી ફેરવો તો એક જ કલર દેખાય, બાકીનો કલર દેખાય નહીં. આ સૂર્યના કલર 7 છે પણ આપણને એક જ કલર દેખાય. શું કરવા? પૃથ્વી ઝડપથી ફરે છે, પરાવર્તિત થઈને આવે છે, ઓઝોનમાં થઈને આવે છે. અને એને જયારે અલગથી આપણે ત્રિકોણાકાર કાચમાંથી પસાર કરીએ ત્યારે આપણને બધા કલર દેખાય. એને આપણે શું કહીએ? ઇન્દ્રધનુષ. આ ખરેખર જોવા જઈએ ને તો ભગવાને જે રચના કરી છે, અમે આપણે સર્કસમાં જોવા જઈએ ને ઓલો મોતના ગોળામાં મોટરસાયકલ ફરતો હોય, ઉપર જઈને હેઠો આવે, કેમ પડતો નથી? જેટલી સ્પીડ છે ને એ પ્રમાણે એ ઉપર જઈને પાછો હેઠો આવે ને તો પણ પડે. આ મતલબ એનો દેખાડવાનો કે પૃથ્વી આ જ રીતે હાલે. અને એટલે ભગવાન કોઈ એક લોકમાં સીમિત નથી. આપણે એક લોક કહીએ, આ લોક, પછી પરલોક આવ્યું ને, હા, તો એમ સ્વર્ગ, પાતાળ, પૃથ્વી, રસાતાળ, પાતાળ, એ રીતે રચના શાસ્ત્રોમાં બતાવેલી. તો એટલા માટે તે ત્રણેય લોકોમાં પોતાનું કોઈ કર્તવ્ય ન હોવાની વાત કહી રહ્યા છે. ત્રણેય લોકમાં. મારે તો સ્વર્ગમાં કોઈ એવું નથી. ખરેખર જોવા જઈએ આ તો મૃત્યુ લોક જ છે. પછી અમૃત લોક તો બાકી છે, ત્યાં ભગવાન બેઠા, જેનો નાશ થતો નથી. આ તો મૃત્યુ લોક છે. પછી ચંદ્રલોક આવે, પછી એક એક લોક આવતા છે. એ બધું કેટલાય લોક છે બ્રહ્માંડ ની અંદર, કેટલું છે પણ આપણને ખબર નથી. આ લોકો વૈજ્ઞાનિકો હજી દોટ મૂકે છે કે પેલા એલિયન્સ આવે, એલિયન્સ કે હા, પરગ્રહવાસી. તો આપણે અહીંયા જન્મીએ કે બીજે જન્મીએ એનું નક્કી નહીં. આપણે આ પૃથ્વી લોકમાં આવ્યા ને એમાંય પાછા ભારતમાં જન્મ. હવે ભારતમાં કેટલા સીમાડા, આ પૃથ્વી લોકમાં કેટલા સીમાડા છે, કેટલા દેશો છે. ક્યાં જન્મશું ને એ અહીંયા નક્કી નહીં, કેવી રીતે જન્મશું ને એનું નક્કી નહીં. એટલે તો 84 લાખ યોની કીધી. બીજા ભૂલોકમાં પણ આપણે જન્મી શકીએ છીએ. જેમ મંગળમાં જમીન છે, ચંદ્રની અંદર જમીન છે, એમ બીજે પણ વસ્તી હશે, પણ આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. આપણને ઘણી વસ્તુ ખબર ના હોય એટલે આપણે એવું માનીએ છીએ. ખરેખર આ 21મી સદીની મોટામાં મોટી સિદ્ધિ માનવી હોય તો ટીવી અને ફોન, જેમાં દોયડું નહીં, કશું જ નહીં, અને આપણે જ્યાં બેઠા હોય ત્યાં આપણને વાત થાય. આ મોટા મોટી સિદ્ધિ છે. આપણને નહોતી ત્યાં સુધી બધાને એમ ન બોલાવતું. આ લોકો એમ કહેતા હતા ને, આપણે રામાયણની અંદર લખ્યું પુષ્પક વિમાન, શિવ પુરાણમાં લખ્યું છે દક્ષને ત્યાં યજ્ઞ હતો એટલે બધા દેવો પોતાના વિમાન લઈ અને દક્ષના યજ્ઞમાં જતા. હવે ત્યારે વિમાન હોય છે, ચાર્ટર પ્લેન લઈને જ જતા હોય, વિમાનો લઈને જતા હતા, એવું લખ્યું જ છે. તો એ જમાનામાં હજારો વર્ષ પહેલા વિમાન હશે. તો આ લોકોએ, વૈજ્ઞાનિકોએ વિચાર કર્યો કે વિમાન હોવા જોઈએ તો જ આકાશ માર્ગે જવાય. અને એમાંથી સંશોધન કરીને અત્યારે વિમાન ઉડે કે નથી ઉડતું, પણ હજી પુષ્પક વિમાન બનાવતા એ લોકોને વાર લાગ્યો, બહુ વાર લાગ્યો. પુષ્પક વિમાનનું વર્ણન છે રામાયણની અંદર કે એક માણસ બેસે ને એક જગ્યા વધે, એક માણસ બેસે ને એક જગ્યા વધે. રામનું એટલું લશ્કર પણ એ પુષ્પક વિમાનમાં આવી ગયું.
એનો મતલબ જગ્યા વધે પ્રમાણે તાકાત વધતી છે ને, નહીં તો પાછું ઊંચું જ ન થાય, ઉડે જ નહીં. દાદા બેસી ગયા પછી આપણું તો કેવું છે, હા, આપણે જયારે પૈસાદાર થઈએ ને, હા, એટલે 4 વ્હીલ લઈએ. પછી હવે 4 વ્હીલ લાવ્યા એટલે અગાવાલા બધાને બેહાડવા જોઈએ. બધાને બેહાડ્યા, કમ્પ્લીટ થઈ ગયું, અને પોતે સ્ટેરિંગ ઉપર બેઠો. સ્ટેરિંગ ઉપર ત્યાં સામેથી દીકરીની હાહુ હાઈલા આવતા. હવે એને તો બેહાડવા જ જોઈએ, એટલે દીકરીને દુઃખ થાય ને. હવે જગ્યા તો અંદર હતી નહીં, ઠાહી ભેરા હતા, એટલે પોતે ઉતરી ગયો, વેમાઈને બેહો. હવે આંકે કોણ? આપણી પરિસ્થિતિ એવી છે, આપણે ધન દોલત બંગલા ગાડી ઘરેણા બધામાં બેહાડી દીધા, ભગવાનને કાઢી. ડ્રાઈવર જ ન હોય તો ગાડી હાલે કરી. એટલે કીધું છે પૈસો મારો પરમેશ્વર, બૈરી મારી ગુરુ, છોકરા છે શાલિગ્રામ, તો સેવા કોની કરું? આજ પરિસ્થિતિ એ આવી ગઈ. અને એટલે જ કીધું ભગવાન કે તારે, હું તો ત્રણેય લોકોમાં પોતાનું કોઈ કર્તવ્ય ન હોવાની વાત કહી રહ્યા છે ભગવાન, કે મારું તો ત્યાં કોઈ કર્તવ્ય ત્રણેય લોકમાં નથી, મારે કઈ જોઈતું નથી, અને વાહવાઈ જોતી નથી. ભગવાનને માટે ત્રિલોકમાં કોઈ પણ કર્તવ્ય શેષ નથી, એને બાકી રહેતું જ નથી. અહીંયા પણ શેષ શબ્દ આવ્યો, બાકી રહેતું નથી, વધારાનું કોઈ રહેતું નથી. કેમ કે તેમને માટે કંઈ પણ મેળવવાનું શેષ નથી, એને કાંઈ મેળવવાનું અંદર ઈચ્છા જ નથી. મારે બધું જ છે, છતાં ભગવાન કેમ કામ કરે? આપણે નોકરીમાંથી નિવૃત્ત છે એટલે હવે કોઈ કામ નથી, ત્યારે ભગવાન કહે છે કે હવે તું મારું કામ. આ મહત્વનું છે. શેષ મારે જ કઈ શેષ રહેતો નથી, હું કમાવું છું ને, હવે પેન્શન આવે છે. ભગવાન કે હા, તને પેન્શન એટલા માટે દઉં છું, પેન્શનમાં હતો ને 40 વર્ષ, હવે પેન્શન આપું છું, પણ તારે મારું કામ કરવાનું છે. પણ આપણે ક્યાં, અરે આખી જિંદગી તો ધડ કર્યું, હવે જલસા કરો. હવે એ ઓટલે બેસીને કપાટા મારવા જલસા માને તો. હા, પણ આવવાનું છે, તૈયારી તો કરી લે. તારું સુટકેટ તો તૈયાર કર. હા, હૈરા હાલો ને અંજાર, મોજા બેલીડા, ભાતા લેજો હંગાત. ભાતું તો તૈયાર કરવું જ પડશે ને. નિવૃત્ત થયા પછી પેલું યાદ રાખવાનું, ભાતું લઈને જવાનું છે. કોઈ તાવમાં મરી જવાનું છે, કોઈ કેન્સરમાં મરવાનું, કોઈ ડાયાબિટીસમાં મરવાનું, કોઈ એક્સિડન્ટમાં મરવાનું. મૃત્યુ છે, નક્કી છે. ડરવાથી હું મતલબ? ડરતા જીવવું એના કરતા જીવતા જીવંત મૃત્યુ હારું. કાલ આવતું હોય તો આજ ભલે આવે, આઈ એમ ઓલરેડી. પણ એ જે નક્કી છે એના વિના આપણે જવાના નથી. પણ ડરતા જીવાય. રોગો આવે અને જાય. હા, મને કીધું તું ડોક્ટરો આજથી 12 વર્ષ પહેલા, 13 વર્ષ, 6 મહિનામાં મરી જશે કે તાર બાપા છોકરાઓ. હા, 6 મહિનામાં ઉડ્યા. મેં કીધું 6 મહિનામાં તો જાય, ભલે રહ્યું. હવે હજી 6 મહિના નથી, પણ ક્યારે જવાનું નક્કી થાય ને, કઈ નક્કી હોતું નથી. ઘણા રાહ જોતા હોય કે આ કેદી જવાનો, એટલે આ તો રોકાઈ ગયો. પણ મારા ભગવાનને મેં છોડ્યો જવાનું છે, નક્કી છે, અને એને કામે લાગી ગયો તો આ 12 વર્ષ બીજા એક્સટેન્શન, જિંદગી વધારાની મળી, બોનસ. એને કેમ બોનસ મળ્યું. અને આ શરીર છે, રોગ તો આવવાના. ઘણા એવું લાગે કે ભગવાને પથરા જેવું બનાવ્યું હોત શરીર તો કઈ થાત જ નહીં. એટલે ગંગા કિનારે જોયા પથરા કેટલાય પડ્યા છે, ઉપર ભીના ને ભીતર કોરા. એ પથરાની કોઈ વેલ્યુ ખરી? આપણે તો એવું બનવાનું છે. ચલો, રાજાએ શિલ્પકારને કીધું હતું એક સારામાં સારી મૂર્તિ બની. એટલે ઓલો પથ્થર લઈ આવ્યો સારામાં સારો, અને બેઠો ટાંકણું લઈ અને મૂર્તિ ઘડવા બેઠો. એટલે
પેલો પથ્થર રાડું પાડવા માંડ્યો. રેવા દો કે મને તકલીફ થાય છે, મને ટાંકણું લઈને ટીપો નહીં, હથોડી મારો નહીં, હા મને નથી ગમતું. એટલે ઓલો કે હારું મૂકી દીધો એક પથ્થર ઘેડા વિના. બીજો પથરો લઈ ઓલા પથરાને સમજાવ્યો કે અટાણે તકલીફ પડશે તને, પણ પછી તારી કિંમત વધી જાય. તો નહીં, મારાથી આ સહન નાતું નથી. બીજો પથરો લાવ્યો, એ પથરો બીજો કેવા. મને લાગે છે ત્યારે બોલો શિલ્પકાર એને સમજાવે છે કે અટાણે તને ટાંકણું લાગે છે, પછી આખી દુનિયા તને પગે લાવે. તું સહન કર લે, તું સહન કર લે. એટલે બોલો સમજી ગયો, સારું તમે કહેતા હો તો હું સહન કરી લઉં. 2 મહિના સુધી એ ટાંકણું લઈને ટોયચા કર્યો અને સરસ મજાની મૂર્તિ બનાવી. તો પેલા રાજા આવ્યા એટલે કે મૂર્તિ તૈયાર થઈ ગઈ. તો હા સરસ મજાની, અરે વાહ કે બહુ સુંદર, હવે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. એટલે મૂર્તિને સાધનમાં લીધી. કે આ પથ્થરો શું કામનો? તો કઈ નહીં કે હવે એને ઘડવાનું કીધું હતું, પણ એને કીધું કે મારે ટાંકણું બાકણું નથી ખાવું, એટલે મૂકી દીધું. નકામો જ છે ને કે હા હાર મૂકી દે ક્યાં ગાડી, હા ગાડા મેળ દીધી. હવે ધામધૂમથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મંદિરમાં બેહાડ્યો. અને ઓલાને બહાર પથ્થરો જે લઈ ગયા હતા ને ઘડા વિનાનો, એને બહાર એક ઓટલા પાસે મૂકી દીધો. બધા નારિયેળ ફોડે એની. આપણે મૂર્તિ બનવું છે કે નારિયેળ ફોડવાનો પથ્થરો બનવું છે? મા બાપ અને ગુરુ છે એ ખાલી મૂર્તિ બનાવે, તૈયાર કરે, પછી આપણે કહીએ કે મને આ પસંદ નથી, તો કેવો થાય? પેલો નારિયેળ ફોડવાનો પથ્થરો થાય, કઈ કામમાં આવે નહીં. એટલે ભગવાને કીધું કઈક તારે કરવાનું છે, કઈ નથી જોઈતું તો પણ